ડાકોરમાં 100 વર્ષ જૂનું ઘર છે એનું ત્યાં, અને એમની બાજુમાં જ રહેતા હતા જોકી વાળા, રોડ ઉપર વેચે છે. જોકેન્દ્રભાઈ નામ હતું એમનું. હે ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બસ તો કાલને જેવી રીતે બહાર રખડ્યા એ પ્રમાણે 5 વાગે તો ઊંઘાયું, કેમ કે મોડા સુધી એડિટ કરતો હતો, વ્લોગ મૂકતો હતો. આ વ્લોગના ચક્કરમાં થોડુંક વધારે પડતું થઈ ગયું છે જાગવાનું. કંઈ નહીં, પરવારીએ પછી આજનો રવિવાર કાઢીએ, બધાને ફોન કરીને બોલાવીશું. સૌથી પહેલાં તો મારે રૂમ સાફ કરવો પડશે. સવારથી શાંત પડી, માથું કામ નહીં કર્યું. સવારથી શાંત પડી, બસ બધા કપડાં ગોઠવતો હતો, મારું ખાનું બરાબર કરતો હતો. બપોરે એડિટિંગ કર્યું, ટાઈમ ટેબલ બનાવ્યું, કારણ કે હવે આવે છે ગણેશ ચતુર્થી. તો હવે તમારે લખીને બનાવવું પડે કે આટલી તારીખ છે, એમાંથી આટલી તારીખ તહેવાર આવે છે, આટલી તારીખ ફ્રી છે. એટલે આવું બધું હું લખીને રાખું તો મારા મગજમાં જાય કે ભાઈ વિડીયો બનાવવાના છે ને આવું કરવાનું. તો સૌથી પહેલાં તો 15મી ઓગસ્ટનું કંઈક બનાવીશ, એની રીલનું વિચારીશ. અત્યારે તો પહેલાં કપડાં ગોઠવી દઉં, પછી સાંજે કદાચ તો બહાર જઈશ, કાં તો ફ્રેન્ડ લોકોને ફોન કરીશ કે ભાઈ ક્યાં છો, બધાને મળીશ. અને યસ, કાલથી તો જીમ ચાલુ કરવાનું છે, કારણ કે એક સખત પેટ વધી ગયું છે, એટલું ગંદુ લાગે છે. 30 દિવસમાં મારે પેટ અંદર નાખવાનું છે, બધાને જેવું નહીં 2, 4, 3 મહિના નહીં, 1 જ મહિનો. અઘરું છે. એકવાર જીમ ચાલુ કર્યા પછી જો વચ્ચે પોઝ વાગે ને તો બહુ હાર્ડ પડીએ ફરી ચાલુ કરવું. એકચ્યુઅલી મારે તો કન્ટિન્યુ ચાલુ હતું, પણ વચ્ચે મારી ફિલ્ડ એવી છે ને કે ક્યારે બી રજા પાડવી પડે, બહાર જવું પડે. હવે બહાર કશે રિસોર્ટમાં ગયા કે હોટલમાં રોકાયા તો ત્યાં જીમ હોય ના હોય, એટલે છૂટી જાય પકડાય. 1.5 કે 2 વર્ષ પહેલાં જોરદાર મારે 6 પેક આપ્યા હતા, અને અત્યારે મેંદાનો લોટ મારે બતાવવાની મને શરમ આવે. વિડીયોમાં જોઈ લેજો. જે ડેલીનું કહેવાય કર્મકાંડ, એટલે કે પૂજા ભગવાનની, એનો ટાઈમ થઈ ગયો છે. ને મારે પાઠ પૂજા કરતા હતા 1/2 કલાક જેવું. એ પતાવીને બધા ભાઈબંધોને ફોન કરીએ ક્યાં છે, પછી ચા બા પીવા મળીએ એમને. સો યસ, એકચ્યુઅલીમાં આપણે બધાએ દિવસમાં 10 કે 15 મિનિટ કાઢીને તો ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. તમને લાગતું હશે કે આ તો હારો કેવી વાત કરે, પણ જે છે હું તમને ખાલી શેર કરું છું કે તમારે બી કરવું જોઈએ. બાકી કોઈ આમાં કોઈ મોટી વાત કે ઓલું કંઈ તમને કહેતો નથી કે આવું, બટ ફેક્ટ છે. 15 મિનિટ પણ કે 10 મિનિટ પણ કાઢીને તમે ભગવાન પાછળ આપશો, ફૂલ પોઝિટિવ આખો દિવસ ચાલે. એક હજુ ખાસ વસ્તુ કે તમે જો માળા કરતા હો તો માળામાં આ જે આંગળી છે એનાથી માળા પકડવાની, એના અંગૂઠાથી, અને જે વચ્ચેની આંગળી છે એનાથી જ એને ફેરવવાની, આમ કરીને. બાકી આપણી આ જે યુ સ્ટાઇલ છે ને એવી રીતે આંગળી આ રહેવી જોઈએ. આમ તો મોટે ભાગે બધાને ખબર જ હશે, જસ્ટ મને યાદ આવ્યું એટલે કીધું. અને માળાનો જે આ 2 મણકા છે, આ ભાગ, આ જે કહેવાય ને આ ભાગ, એને ક્યારે આમ કરીને આમ અંડોળાય નહીં. આમ હોય તો પછી ચેન્જ કરીને ફરી આમથી ફરી ચાલુ કરવા, પણ અહીંયાથી આમ જવાય નહીં. તમને ખબર હતી? જોકે મને બી બહુ મોડા ખબર પડી ગઈ, પહેલાં મને નથી ખબર, તો હું એને બી ગણી લેતો હતો. બટ એવી રીતે ના થાય, જાગ્યા નથી સવાર. આજનો દિવસ તો હેક્ટિક થઈ ગયો મારા માટે. ઘરે રહીને હેક્ટિક થઈ ગયો, બહાર જાઓ તો ચલો નોર્મલ રહે, પણ ઘરમાં રહીને વધારે હેક્ટિક થઈ ગયો. હવે છે કે રાત્રે 11:30 વાગે ફોન આવે છે બહાર જવા માટે, ત્યાં સુધી એક બી ભાઈબંધ નવરું નહોતું. હવે બધા ભેગા થશે, પણ આજે મોડું નથી કરવાનું. આજે ફટાફટ વહેલું બધું પરવારીને ઘરે સૂઈ જવાનું છે. કાલથી જીમ જવાનું છે, થોડુંક ખોલું બનવાનું છે મારે. આમ શું કહેવાય, ડિસિપ્લિન લાવીશું મારામાં.
ચલો ભાઈ મળીએ બહાર જવું. સારું આ ચંપલ જ્યારે મેં લીધા હતા કેમ્પસમાંથી ત્યારે 1000 રૂપિયાના, અત્યારે 500 થઈ ગયા. 500 રૂપિયા. આ તો આઈપીઓ જેવી જ વાત થઈ. ઓલું નહીં આપણે આઈપીઓ લેતા 1000ના ભાવે લઈએ, ખુલે ત્યારે ડાઉન ભાવમાં ખુલે 500 રૂપિયા. સાંભળીને દુઃખ થયું પણ વસૂલ કરી નાખે, ઘસી નાખ્યા છે. મેં વ્હાઈટના બ્રાઉન કરી નાખ્યા છે. મારી અહીંયાની લાઇટિંગ્સ બહુ મસ્ત છે. ફોલ યાર આ હે સોસાયટીમાં ફોટો પાડવા માટે બી એક જણ રાખ્યો છે. એટલે ચૂકે રાત્રે જતા હોય ને એકદમથી ઝૂલવા લાગે એવું ભાગવું ને જિંદગીમાં ના ભાગે એવું ચિત્તા કરતા ફાસ્ટ. હમણાં મોડું કરાયું. હમણાં જ જમીન આવ્યો. કાલ રક્ષાબંધન હતી ને તો કાલે તો દીદી જોડે બહાર ફરાયું નહીં, કારણ કે કાલે પૂનમ હતી તો ડાકોર જવું પડ્યું. એટલે એણે આજે બહાર ખાવા ગયો તો સમજ્યા આઈન તરત પ્રોસેસ ફાસ્ટ છે આનો બહુ. બીજું અરે ગાવ ના બોલો ને, અમે રાહ જોઈએ છીએ એક ભાઈની, આવતા નથી. એ આ બ્લાઇન્ડ ભાઈ, સોરી ભાવિનભાઈના ખાસ મિત્ર છે. હમણાં બધા ભાઈબંધો આવા જોઈએ. હા જો ભાઈ તારું નામ આવે એમનો એ તમે કેમ એમના ભાઈ, તમે એમના ભાઈબંધ છો, તમારા ભાઈબંધ એ નથી. તે કેમ ઇશારો કર્યો? એમના ભાઈબંધ તમે છો, તમારા ભાઈબંધ એ નથી. બરાબર છે. આ લોકોને આ મોટા બોલ્યા નહીં ને માથે ચડી જાય આ લોકો. બસ તો રાત્રે છે કે 1 વાગ્યો છે અત્યારે. 1 વાગે છેલ્લે ચા પીને હવે ઘરે જવાના. ત્યાં સુધી બેઠા છે. આ ભાઈને આ ઘોડો જોઈએ છે. મેં કીધું કેમ? તો કે પંખાનું રેગ્યુલેટર બદલ. એડેપ્ટર બદલાવે આ ભાઈને કે બદલાવે છે ભાઈ. એને પહેલા તમારે કેપેસિટર તમારે જાતે ચેન્જ કરવું છે એમ? હું તો કરી દઉં. એ તો કરે જ છે. બધું કામ આવડે. મલ્ટાઈ છે ભાઈ, મલ્ટાઈ ટેલેન્ટેડ. તો આપણે પાર્કિંગમાં વારે ઘડે ઓલું શું કહેવાય, આનું શેનું નીકળી જાય છે ઓલું પાણીનું, શું કહેવાય ઓલું નીકળે પાણી નીચે ફુવારા, ફાયર એક્સટેન્શન વારે ઘડે ઢીલું થઈ જાય. કોમર્શિયલમાં કામ નથી કરતા. હે નહીં સોસાયટી રિલેટેડ નળ નો મેળો બાકી નળનું કામ શું? નળ નો મેળો બાકી એ પણ કામ કરે છે ભાઈ. ભાઈ દોસ્તારોને ઘરે કઈ પ્રોબ્લેમ હોય તો વાત અલગ. ખાલી ખોટા યાર 200-500 દઈ દેવા 50 ના કામ. ભાઈ 50 બસ હવે આ રીતનું છે અમારે. હવે ચા બા પીશું અને પછી એકાદી ગેમ રમીને ઘરે ભાગશું અને રવિવાર પૂરો. પછી બધા પોતપોતાના કામ ધંધે અને જોબ કરવા જશે બધા. અહીંયા બોલાયેલો ને એમને. क्या हो गया आप ने फोन नहीं उठा रहे थे, मैंने बोला कहाँ भाई फंस गए. ચાની ચુસ્કી જોડે और क्या वरना फिर આજનો દાડો પતાઈ ગયો. हाँ बस हम लोग કાલે જવાનું છે મારે, કાલે વહેલા જવું પડશે ચૂવા માટે. बस निकल रहे મોડું થઈ ગયું ને લોન નહીં લેવાનું. आप ही देवा. આપણે ત્યાં જઈને કેટલા પણ લાઈટો જોઈને આવી ગયા આપણે. ભાઈ હું રાહ જોઈને બેઠો જ તો ને. બસ તો આવું રહેવાનું. જ્યારે હું તો એમ મને તો મજા આવતી હતી તા શબ્દો નથી. શબ્દો આ તો શું મોટા છે, મિત્ર સારા નથી. મોટા છે મારા કરતા કેટલા વર્ષ મોટા? કેટલા ભાવ 12 વર્ષ મોટો એ મારા કરતા. 12 વર્ષ. હા 1 થી 12. ભાઈ હવે આ- આનાથી કહી દે. હે? આનાથી કેટલો મોટો? 14 વર્ષ. 14 15 વર્ષ આનાથી. આનાથી 14 વર્ષ. મોહિત 22 વર્ષનો. સુમિતલાલ 28. આ સુમિત ના સુમિતલાલ. ચપ્પલ સુમિતલાલ તમે કેટલા વર્ષના? 28 પૂરા થશે. 28 પૂરા થશે. ભાઈ સુમિતલાલ જુનાગઢના રહેવાસી છે. સારી એવી હાઈટ છે, સારી એવી પર્સનાલિટી છે. ઇન્કમ સારી છે.
ઇન્કમ સારી એવી છે, વાંધો નહીં આવે. એકના એક છે. જો ધ્યાનમાં કોઈ છોકરી હોય તો બધી સંતાડીને રાખજો. ના ના, એટલે બોલો જાતે જ લઈ આવશે, કોઈની જરૂર નહીં પડે, લડી લેશે. વિનિયા માટે અમારે લાવવું પડશે. વિનિયા માટે તો ડાકોરની જ છોકરી લાવે. વિનિયાના મોજા ડાકોરના, ચડ્ડો ડાકોરનો, એની અંદર ચડ્ડી પહેરે એ ડાકોરની, એટલે એનું બધું ચાલી જ આવે, ડિસ્કાઉન્ટ વાળી. ભાઈને પાછો કહેતો તો અંદર કાણાય ના પડે. ઓરિજિનલ જોકી વાળા પહેલા ત્યાં જ એમની બાજુમાં જ રહેતા હતા. 100 વર્ષ પહેલા, 100 વર્ષ જૂનું ઘર છે એનું ત્યાં, અને એમની બાજુમાં જ રહેતા હતા જોકી વાળા. રોડ ઉપર વેચે છે. જોકેન્દ્રભાઈ નામ હતું એમનું. બસ તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે અમારો રવિવાર અહીંયા પતે છે. રાતના 2 વાગી ગયા છે, હવે ઘરે વાગશું, ઘરે જઈને સુઈ જઈશ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.